કેમ છો? તો દોસ્તો આવી ગયા છે રેડી. સામાન લઈને જવાનો છે એમને છે. આજે પહોંચો મૈસૂર લગભગ 350 જેવું છે. તો ચાલો હવે નીકળશું. તો ચાલો દોસ્તો, આ હોટલમાં રોકાણા હતા. અહીંયા પાર્કિંગ હતું, ગાડી થઈ ગઈ છે રેડી. ચાલો તો ધીરે ધીરે પાછા ચડાવશું રોડ ઉપર. એટલે ક્યાં છે દોસ્તો, પણ જે ચા પીધી નથી, ચા પીવાની બાકી છે. વચ્ચે રાખશું. અહીંયા કઈ સામાન એવો છે નહીં ખાસ. સિટી બહાર નીકળશું હમણાં, અને પછી ચા બનાવવાનો પ્રોગ્રામ પાછો રાખશું. ચાલો તુમકુરુ 176 મૈસૂર, જો કે અમારે ત્યાં જવાનું છે 391, અને ચેન્નઈ 593. તો આજે 400 કિલોમીટર ગાડી ચલાવવાની છે. હાઈવે પર આવી ગયા, ચા પીવાની બાકી છે. દોસ્તો અહીંયા ટોલે પહોંચી ગયા છે ને પાણી નહોતું, પાણી લઈ લીધું છે. બિસ્કિટનું પડીકું લઈ લેવું છે. દે દો તો પાર્લેજી એક પાર્લેજી લઈ લેવી. પછી ચાલો કિતને 5 રૂપિયા. ચાલો પાર્લેજી. અહીંયા જો બધી પૈસામાં છે, આવું બધું મળે છે. જો શું છે. ચાલો આગળ જઈને ચા બનાવવાની છે આપણે. ચા પાણી બનાવી નાખવાનું છે એટલે પવન બહુ ન લાગે. તો સામાન ખોલી હાલો. ગેસ ને પવન લાગે એ માટે છે ને કીધું ઓથાણ મળે ને તો ના વાંધો ન આવે. કીધું નાળિયેરું છે ખરખી, અને અહીંયા દિવાલ છે. અહીંયા બની ચા બની રહી છે રોડના કાંઠે. દિવાલની ઓથાણે ગઈ ગયા છે. દૂધ નાખી દીધું છે. 5 રૂપિયા વાળું પાર્લે પડીકું લઈ લીધું છે, એટલે ચા ની ખાઈ લેવાનું. ચાલો દોસ્તો, પાર્લે ઘરની આપણી પૂરીઓ ચા બની ગઈ છે. નવો બાટલો કાઢ્યો, બીજો બાટલો નવો લગાડી દીધો છે. આદુની કમી છે, આદુ પેટથી લઈ લેવી, પણ અહીંયા કઈ આપણી ભાષા સમજતા નથી. તો વાસણ ધોવાઈ ગયા છે. આ વાસણ ધોવાનું પાણી, આ જમવાનું ચા પાણી બનાવવાનું પાણી, આ આપણું રસોડું. ચાલો થઈ ગયા છે રેડી. ભરી લઈશું સામાન. તો ચાલો થઈ ગયું બધું રેડી. લેવી માતાજીનું નામ. હવે ઉપાધિની હવે એક પેટ્રોલ નખાવાનું છે. વરસાદનો માહોલ એકદમ થઈ ગયો છે. ઉતારવી હવે ખોડ લાલાથી. જય માતાજી. ચાલો હવે કૂતરા આવી ગયા છે. આપણે અમુક નાસ્તો પડ્યો તો એ બધો નાખી દીધો. ફેલા બિચારા ખાઈ જાય, કે કોથળી કરી નાખી ખાલી. ચાલો તો હવે જય માતાજી, જય ભોળિયાનાથ. આવી ગયું છે આપણે ગામ પરમ સાગરા પગલે ચુકાઈ. દોસ્તો, શોલે ફિલ્મનું શૂટિંગ પણ અહીંયા જ થયેલું છે. બેંગ્લોરની આજુબાજુમાં છે. તમે ગૂગલમાં કે જેમ કે દોસ્તો શોલેનો ગબ્બર સિંહનો બધો જે કઈ આખું કામ બનાવ્યું
બેંગ્લોર આસપાસના કેન્દ્રોમાં જ બનાવેલો છે. એ ગામનું નામ લગભગ રામનાથરમ કરીને ગામ છે. જો બસ આ જ ડુંગરા આવી ગયા છે, આની આજુબાજુમાં જ છે, પણ આપણને ખ્યાલ ન હોય. નકર આપણે જરૂર જોવા જાત, કારણ કે દોસ્તો અહીંયા જોવાલાયક, અહીંયા પણ દોસ્તો જોવાલાયક તો બહુ બધી વસ્તુ છે. હવે આપણે કેટલાક દી અહીંયા જોશું. મેન ટાર્ગેટ આપણો 12 જ્યોતિર્લિંગ ચારધામ યાત્રા છે. એટલે રસ્તામાં થોડું ઘણું આવે તો જોતા જઈએ છીએ. વરસાદ આવી ગયેલો હોય ને તો બહુ આપણે જ્યાં આ બાજુ પણ દેખાય છે. હવે આ સાઈડમાં પણ પાણી છે. ધીરે છેલ્લે સુરક્ષિત પહોંચે. જોઈ લો દોસ્તો, અહીંથી બધા તમને એવા ડુંગરે દેખાય. તો છે ને આ શોલે પિક્ચરમાં જે ગબ્બરનો અડ્ડો હતો ને જેવા તે જો અહીંયા પાણા ના પાણા. તો એટલે કે આ બધી બેંગ્લોરની આજુબાજુમાં બધા આ રીતના જ છે બધા પહાડ. અને જો કે પિક્ચરનું શૂટિંગ પણ અહીંયા જ થયેલું છે. એની આજુબાજુ આ ડુંગરા પર નહીં, પણ આની બીજા ડુંગરામાં એમ. આ બધું પણ તમે જોઈ શકો છો. પણ અત્યારે ડુંગરા કાપીને અંદરથી પાણા કાઢી રહ્યા છે. જે પહેલા હતું એવું નહીં, અત્યારે બધા કાપીને જોવો તો કાપી નાખ્યા, અંદરથી તોડીને પાણા કાઢી રહ્યા. જો એમ મશીનનું છે ને, હા એવો જ છે. જો હે ડુંગરાના ગાળામાં સ્થિતિ છે. આ તો મોટા મોટા ડુંગરા પાંચ રાખી દીધી છે, કારણ કે સિનરી એવી છે. જો એક નંબર. આ બાજુ તો તમે જોવા ધરતી ને આસમાન મળી રહ્યા છે જાણે. એટલા ની અંદર કોઈ એવા એક પહાડ દેખાઈ રહ્યા છે. નાના ટ્રેનનો પાટો છે. દોસ્તો કેવો છે નજારો? તો અહીંયા પહાડ છે, અહીંયા ડુંગરો છે. અહીંયા આછા દેખાતા હોય કદાચ ફોનમાં. આ ટ્રેનનો પાટો નીકળી રહ્યો છે. ટ્રેન આવતી નથી, નગર વિડીયો બની જાય ચાકા જેવો.
ગાડીને પોરો આપ્યો છે 1 તારીખ 80 છે હવે ગાડી 63 મિનિટમાં આરામથી વાદળા જો ભાગી રહ્યા છે. હા આવો વ્યૂ